એટલે ગાઈસ આપણે હાથે ડોગલા પડી લીધા હે અને જે ગાઈસ આપણો માલ વધ્યો ને તો દુકાનની આપણે આગળની સાઈડ ના તો પહેલા તો ગાઈસ તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણો મસ્ત મજાનો સવાર પડી ગઈ છે. જો ગાઈસ આપણો મસ્ત મજાનો સવાર પડી ગયું છે ને થોડો થોડો આપણે આવે છે વરસાદ. તો આજ ગાઈસ આપણે રહ્યું ને જવાનું છે આપણે હમણાં પર ઢોકલા ભરવા આવવાના હે ટિકટ થી. તો આપણે થોડા મોડા જવાનું હોય 7 વાગી ગયા અત્યારે તો એટલે 8 8:30 જવાનું થશે આપણે અહીંયા ત્યાં સુધી આપણે ઘરે જઈશું અને કરશું. તો બસ આપણે ઉપવાસમાં મમ્મીની જવાના હે રાણકપરમાં મામાના ગામ અહીંયા આપણે મળતી કે સોંપવાની એટલે ઉપવાની મમ્મી જશે રાણકપર અને આપણે એક અમરા. તો મામુ બનાવશે ફુલાવરનું શાક અને આપણે ચા બનાવ્યો તો ચા આપણે લોટી ચીરેલી. તો ગાઈસ આપણે એમ કરું ઉપવાડીને પાઈ ગયો દાળ હવે તો આપણે જો ચા નાસ્તો કરી લે. પલ્લી તો હે ને હવે આપણે જો ને 8:30 થાય ત્યારે આપણે જવાનું છે. તો 8:30 વાગે ને ત્યાં સુધી આપણે વાઈટ જોયું આપણે અત્યારે વાગી જશે 8:22 હવે આપણે જવાનું છે કામે. તો બસ આપણે થોડો વરસાદ આવતો હતો ને તો આપણે વરસાદ રહી ગયો છે તો આપણે ત્યાં હાલે જઈ કામે. તો માઉપાની જાય છે જો રાણકપર જાય છે માઉપાનમાં મમ્મી અહીંયા આપણે ગાઈસ રહ્યું ને પછી વાવવાની એમાં મામા અહીંયા તો માઉપાનમાં મમ્મી જાય છે તો માઉપા આવે ને ગાડીમાં સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ આપણે વાલે જઈ કામે જો આપણું બાઇકમાં થોડોક વરસાદ આવેલો પાણી હે. પોગી જશે હમણાં પર અને આપણી પહેલા તો આવી ગયા છે ભરવા વાળા. જો વરસાદ ચાલુ થઈ ગયો હજી આપણે ભરવાનું ચાલુ પણ નથી કર્યું તો આપણે થઈ ગયા વરસાદ ચાલુ. એટલે ગાઈસ આપણે હાથે ડોગલા પડી લીધા હે અને જે ગાઈસ આપણો માલ વધ્યો ને તો દુકાનની આપણે આગળની સાઈડ નાખે છે. હવે ગાઈસ આપણે રહ્યું ને જવાનું છે ઘરે. આપણે ફરવા વાળા ને એમને પણ આપણે ઘરે જ જવાનું હોય ને આપણે પણ જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે આમ જો વરસાદ તો એક બંધ જ નથી થતો ચાલુ જ વરસાદ રહે. તો ગાઈસ આપણે જો આગળ થોડોક માલ નાખવાનો બાકી છે એટલે જે આપણો માલ વધ્યો હોય ને એ આગળ નાખે. અને આપણે જો મસ્ત મજાના ડોગલા પડી લીધા છે અને કવરે હોત આપણે કર્યું. તો ગાઈસ આપણે હવે હાથનું ધોઈ નાખીને આને હાલે જઈએ આપણે ઘરે. તો ગાઈસ આપણે જો ઉતરી જઈએ આપણે હેઠા. ગાઈસ આપણે હાથ પગનું ધોઈ નાખ્યું છે ને આપણે જવાનું છે ઘરે. તો જે આપણે ગાઈસ ભરવા વાળા આવ્યા ને એ પણ જઈશ એમના ઘરે ને આપણે હવે હાલે જઈએ આપણે ઘરે. પગી જશે ઘરે ને હવે ગાઈસ આપણે હાથ પગ ધોઈને અને આપણે જમી લઈ. ગાઈસ આપણે મારો ભાઈ આવતી રહેશે ભણીને જો ગાઈસ ઠેલો અંદર હરખું મેક દે. અત્યારે જ ગાઈસ આપણે હજી બાયણું ખોલ્યું છે એમાં મમ્મી પપ્પાની ગયા છે રાણકપર. જે આપણે હવારમાં કીધું તો મમ્મી પપ્પાની જવાના છે મરચી સોંપવા રાણકપર મમ્માના ઘરે. ગાઈસ આપણે હું મારો ભાઈ બે જ છીએ
અને આમાં બે ભાઈને જમવાનું હજી બાકી છે. તો ગાઈસ આપણે હાથ પગ ધોઈ જમી લઈ. અને મારો ભાઈ લે થોડોક નાસ્તો જો આ છે તોરા ભૂંગળા અને આપણે આ છે ગોર ભૂંગળા. અને આપણે હાથ પગ ધોઈ જગ્યાએ આપણે નહીં લીધું ના તો આપણે ગાઈસ આપણો ભાઈ બે ગયો જમવા. અને આપણે જમવામાં શું ખબર ગાઈસ, જો આપણે આ તો નાસ્તો ભૂંગળા ને એવું, અને મારો ભાઈ દહીં ખાય છે અને ફુલાવરનું શાક. તો આપણે આમાં ફુલાવરનું શાક છે અને સામે આ દૂધિયમ રહ્યું ને દહીં છે. ગાઈસ આપણે હવે જમી લઈ. આપણે હવે જમી લીધું છે ને આપણે હવે કરવાનો છે આરામ. તો જો આપણો ભાઈ પીવે છે પાણી, થોડુંક વધી ગયું. આ ફ્રીજ તો બંધ કરી દેવાય ને. તો ગાઈસ આપણે હવે આરામ કરી લઈ.